મિત્રો મારી ખાસ લોકોને અપીલ છે કે વિડીયો બને એટલો શેર કરજો, હળવદના લોકો સુધી આ વિડીયો પહોંચાડજો, કારણ કે અત્યારે આપણે છીએ અહીંયા હળવદ નગરપાલિકા કચેરી ખાતે. હળવદ નગરપાલિકા કચેરી જે છે એના પાછળના ભાગમાં સેનિટેશન વિભાગ છે, ત્યાં આગળ અત્યારે કેમ્પ ચાલી રહ્યો છે જે વૃદ્ધ સહાય યોજના છે, અને એનું કેવાયસી કરવા માટે થઈ અને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા મામલતદાર કચેરીના પણ અધિકારીઓ અહીંયા મળી જશે, તેની સાથે નગરપાલિકાના જે કંઈ અધિકારીઓ છે એ પણ અહીંયા મળી જશે, અને એક જ સ્થળે જે છે એ લોકો કેવાયસી કરી શકે, કારણ કે વિવિધ જે કંઈ વૃદ્ધ સહાય યોજના જે છે જુદી જુદી 3, તો એનો જે લોકો લાભ લેતા હોય એનું કેવાયસી કરાવવું પણ વર્ષે ફરજિયાત છે. તો એનો 3 દિવસ માટેનો કેમ્પનું આયોજન આખું છે એ અહીંયા હળવદ નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું છે. આજે તારીખ થઈ છે 14/7/2026, અને આવતીકાલે પણ આ કેમ્પ જે છે અહીં ચાલુ રહેવાનો છે તારીખ 15/7/2026 સુધી. ત્યાર પછી જો કોઈ લોકો રહી ગયા અને વિડીયો પછી મોડો જોયો, માની લીધું કે એના સુધી સમાચાર નથી પહોંચ્યા, તો પછી કેવાયસી મામલતદાર કચેરીએ જઈને પણ કરશે. તેની સાથે નગરપાલિકાના જે પ્રમુખ છે એમના પતિ પણ શું કહી રહ્યા છે, તેની સાથે અહીંયા જે એક કર્મચારી બેઠા છે એ પણ શું કહી રહ્યા છે, તમે પણ સાંભળો. ગત રોજ મામલતદાર શ્રીની સહયોગથી હળવદ નગરપાલિકા કેમ્પસમાં સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે, વૃદ્ધ પેન્શન યોજના હોય કે એ સિવાયની તમામ યોજનાઓ જેનાથી સરકારશ્રી લોકને ઉપયોગી થઈ શકે તેવી યોજનાઓ બહાર પાડી છે. આ બધી યોજના એક સીમિત મર્યાદા સુધીનો સમય હોય છે, પરંતુ સમયાંતરે આ બધી જે યોજના અંતર્ગતના જે કાર્ડ હોય છે એ રિન્યૂ કરવાના હોય છે, અને એમાં કેવાયસી એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ ને બીજા ડોક્યુમેન્ટો જે હોય છે તે આપીને રિન્યૂ કરવાના હોય છે. આ મુજબનો કેમ્પ હળવદ નગરપાલિકા ખાતે અત્યારે ચાલુ છે. આજે બીજો દિવસ છે. આપના માધ્યમથી હું તમામ શહેરીજનોને કહેવા માગું છું કે મોટાભાગના લોકો આ કેમ્પ જે છે એમાં પોતે આવીને પોતાના જે કેવાયસી અપડેટ કરાવે, જેથી કરીને જ્યારે કોઈ પણ જરૂર પડે ત્યારે છેલ્લી ઘડીએ આપણે દોડાદોડી ન કરવી પડે. આજે સરકારશ્રીની યોજના અંતર્ગત તંત્ર આપના દ્વારે છે, તો આપને એક પહેલ છે કે આપ વહેલી તકે આવીને ટૂંક જ સમયમાં તમારું જે કેવાયસી છે એ અપડેટ થઈ શકે છે અહીંયા. તો વહેલી તકે આપ પધારો અને આ જે યોજના છે એનો વધુ લાભ આપ મેળવો. ખાસ કયા કાર્ડની કેવાયસી જે છે એ અત્યારે કરવામાં આવી રહી? આમાં વિધવા સહાય અને વૃદ્ધ સહાય. વૃદ્ધ સહાયમાં 2 પ્રકાર છે, ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય અને નિરાધાર, જે લાભાર્થીને દર વર્ષે હયાતીની કરવાની થતી હોય છે. પણ હાલ આખરે ઓનલાઈન કેવાયસી મારફત કર્યું છે, જે લાભાર્થી છે એની આખું કેપ્ચર કરી એનું વેરિફિકેશન થઈ શકે. ડોક્યુમેન્ટ શું એને લાવવાના રહેશે અહીંયા કેવાયસી કરવા? આધાર કાર્ડ અને ઓટીપી માટે એક મોબાઈલ નંબર. જે મોબાઈલ નંબર એ સમયે દીધો હોય? ના, અત્યારે કોઈ પણ નંબર ચાલે. ઓટીપી માટે. કેટલા દિવસ અહીંયા કેમ્પ ચાલુ રહેવાનો, પછી કેમ્પ અહીંયા પૂર્ણ થાય તો પછી આ કામગીરી કરાવવા લોકો, માની લો કે પછી એને ખબર પડી તો ક્યાં આવવાનું રહેશે? હવે 3 દિવસનો કેમ્પ હતો નગરપાલિકામાં. હવે આજ અને કાલ 2 દિવસ હજી ચાલુ છે, અને 2 દિવસ પછી મામલતદાર કચેરી કન્ટિન્યુ ચાલુ જ છે. ઓકે, એટલે 15/7/2026 સુધી આ કેમ્પ અહીંયા ચાલુ રહેશે? 13, 14, 15 3 દિવસ પછી કંઈ બાકી રહે તો મામલતદારે મામલતદાર કન્ટિન્યુ ચાલુ જ છે. અહીંયા ટાઈમ કેટલા વાગ્યાનો, કેટલાથી કેટલા વાગ્યા લગી? 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા લગી બેઠા હોય.